નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 31 મે અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં તાનાશાહ ટ્રમ્પના રાજમાં રોજે રોજ નિયમો બદલાતા હોય છે, ત્યારે ગ્રીન કાર્ડને લઈને જે સ્પષ્ટતા કરવામાં આવી છે તે લાખો ગુજરાતીઓ અને ભારતીયોમાં નવી આશા જન્માવી દે તેવી છે। આ સ્પષ્ટતા શું છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ટ્રમ્પ સરકારને દૂધ પાઈને મોટી કરવામાં ગુજરાતીઓનો હાથ સૌથી મોટો હોવાનું કહેવાય રહ્યું છે, પરંતુ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં આ ગુજરાતીઓ જ ટ્રમ્પ તે ભારે પરેશાન થઈ ગયા છે। અણઘડ નીતિઓના કારણે મુશ્કેલીઓ રોજે રોજ વધતી જાય છે। કયા કારણોથી ગુજરાતી વેપારીઓ અને લોકોની મુશ્કેલી વધી છે અને શા માટે મોહભંગ થયો છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક મહિલાને તેના માસૂમ 3 વર્ષના બાળકથી અલગ કરી જેલમાં પૂરી દેવામાં આવે છે। બાળક બીમાર હોવા છતાં તેની કોઈ દરકાર રાખ્યા વગર મહિલાને ડિપોર્ટ કરી દેવામાં આવે છે, જેથી માસૂમનું આ તરફ મોત થાય છે। ત્યારબાદ ભાનમાં આવતા સરકાર મહિલાને ચૂપચાપ ફરી લઈ આવે છે, પરંતુ સવાલ એ છે શું બાળકને ફરી જીવિત કરી શકાશે? આ સવાલો કેમ થયા અને શું છે આ માસૂમના મોતનું કારણ તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના ઇમિગ્રેશન વિભાગમાંથી એક અત્યંત ચોંકાવનારી, શંકાસ્પદ અને વિદેશમાં વસતા લાખો પરિવારોના શ્વાસ અધ્ધર કરી દેનારી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી છે, જેણે ટ્રમ્પ સરકારની અણઘડ નીતિઓ અને ઇમિગ્રેશન કાયદાના નામે રમાતી રમતો પર બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે। અમેરિકાના ઇમિગ્રેશન વિભાગે રાતોરાત યુ-ટર્ન લેતા હવે એવી સત્તાવાર સ્પષ્ટતા કરી છે કે ગ્રીન કાર્ડ મેળવવાની ઈચ્છા રાખતા બધા જ ઇમિગ્રન્ટ્સે કંઈ આ પ્રકારની કાનૂની અરજીઓ કરવા માટે ફરજિયાત પોતાના દેશમાં પાછા ફરવાની કોઈ જરૂર નથી। જો કે આ પહેલા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHS અને યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા એવું કડક વલણ અપનાવવામાં આવ્યું હતું કે પરમેનન્ટ રેસિડેન્ટી એટલે કે ગ્રીન કાર્ડ ઈચ્છતા વિદેશી યુવકોએ ફરજિયાત તેમના પોતાના મૂળ વતન દેશમાં પરત ફરીને જ ગ્રીન કાર્ડની લાંબી પ્રક્રિયા માટે રાહ જોવી પડશે। આ કડક આદેશથી જ્યારે હાહાકાર મચી ગયો ત્યારે હવે DHSના પ્રવક્તાએ પ્રખ્યાત અખબારને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે 22 મેના રોજ બહાર પાડવામાં આવેલો USCISનો મેમો કંઈ વિઝા માળખામાં કોઈ મોટો કે આમૂલ ફેરફાર લાવવા માટે નહોતો, પરંતુ તે તો ફક્ત ઇમિગ્રેશન ઓફિસરોને તેમની વિવેક બુદ્ધિ અને મનસુફી મુજબની સત્તા વાપરવા માટે યાદ અપાવતું એક સામાન્ય રિમાઇન્ડર હતું। અહીં તો એરપોર્ટ અને ઓફિસમાં બેઠેલા ઇમિગ્રેશન ઓફિસરે જ દરેક કેસના આધારે નક્કી કરવાનું હોય છે કે કઈ વ્યક્તિને ગ્રીન કાર્ડની પ્રક્રિયા માટે તેના દેશ પરત મોકલવો કે નહીં। પ્રવક્તાએ બચાવ કરતા એવું પણ જણાવ્યું છે કે આ પ્રકારના નિયમના કારણે સમગ્ર ઇમિગ્રન્ટ્સને કોઈ તકલીફ નહીં પડે, પરંતુ તેનાથી ફક્ત વિઝા ઓવરસ્ટે કરનારા એટલે કે કાયદાની મુદત પૂરી થયા પછી પણ ગેરકાયદેસર રહેતા લોકો અથવા તો અમેરિકામાં રહીને જાહેર સરકારી સહાયનો મોટા પાયા પર ખોટો ઉપયોગ કરનારા ચોક્કસ દેશોના નાગરિકોના જૂથોને જ સીધી માઠી અસર પહોંચશે। જોકે ટ્રમ્પ સરકારની આ બધી મોટી ખાતરીઓ અને સફાઈ છતાં અમેરિકાના પ્રતિષ્ઠિત ઇમિગ્રેશન વકીલો આ સરકાર પર સહેજ પણ ભરોસો કરવા તૈયાર નથી અને તેઓ હાલ થોભો અને રાહ જુઓનો અત્યંત સાવચેતી ભર્યો અભિગમ અપનાવી રહ્યા છે, કારણ કે ટ્રમ્પ સરકાર ક્યારે નવો ફતવો બહાર પાડી દે તેનો કોઈ ભરોસો નથી। સત્તાવાર હોમલેન્ડ સિક્યોરિટી ડેટા વિભાગના આંકડા મુજબ વર્ષ 2024માં કુલ 14 લાખ લોકોને ગ્રીન કાર્ડની મંજૂરી મળી હતી, જેમાંથી પૂરા 8.2 લાખ લોકોને અમેરિકા દેશની અંદર જ રહીને સ્ટેટ્સ એડજસ્ટમેન્ટ પ્રક્રિયા દ્વારા કાનૂની મંજૂરી આપવામાં આવી હતી। છેલ્લા 2 દાયકાનો ઇતિહાસ જોઈએ તો 5 લાખથી વધુ લોકોએ દર વર્ષે અમેરિકામાં રહીને જ આ સ્ટેટસ એડજસ્ટમેન્ટ દ્વારા ગ્રીન કાર્ડ મેળવ્યું છે। તેમાં ફક્ત વર્ષ 2020નું કોરોનાનું વર્ષ જ એક અપવાદ હતું જ્યાં પ્રક્રિયા અટકી ગઈ હતી, પણ અત્યારે ટ્રમ્પની કડક નીતિઓના કારણે દર વર્ષે 30,000થી વધુ અતિ કુશળ ભારતીય H-1B વિઝા ધારકો ગ્રીન કાર્ડ મેળવવાથી વંચિત રહી જાય છે અને લાઇનમાં સડી રહ્યા છે। સ્વૈચ્છિક સંગઠન ઇન્ડિયા ડાયસ્પોરાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સજીવ જોશીપુરાએ
ટ્રમ્પ સરકારની આંખો ખોલતા પ્રચંડ આંકડા રજૂ કર્યા છે કે અમેરિકામાં વસતા ભારતીય ઇમિગ્રન્ટ્સ અને તેમના પરિવારો અમેરિકાની કુલ વસ્તીમાં માત્ર 1.5% જેટલો નાનો હિસ્સો ધરાવે છે, પરંતુ તેઓ અમેરિકાના સરકારી ખજાનામાં પૂરો 6% જેટલો જંગી ટેક્સ પ્રામાણિકતાથી ચૂકવે છે. એટલું જ નહીં, અમેરિકાની કુલ 60% નાની મોટી હોટેલ્સના અસલી માલિકો માત્ર ભારતીય ઇમિગ્રન્ટ્સ જ છે, અને તેમણે અમેરિકાના બજારમાં પૂરી 40 લાખથી વધુ નવી નોકરીઓ અને જોબનું ભવ્ય સર્જન કરીને અમેરિકનોને રોજગારી આપી છે. છતાં પણ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ભારતીયો સાથે ગ્રીન કાર્ડ લોટરી અને ગ્રીન કાર્ડના નામે આવો અન્યાય કેમ કરાય છે, તે બહુ જ મોટો ગંભીર સવાલ છે. દોસ્તો, ટ્રમ્પ સરકાર દ્વારા નવી કરાયેલી જાહેરાત અંગે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પરથી આપણા ગુજરાતીઓ માટે એક અત્યંત ચિંતાજનક અને પ્રચંડ હોબાળો મચાવનારો અહેવાલ સામે આવ્યો છે, જેણે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કાયદા અને વ્યવસ્થાના મોટા દાવાઓ પર બહુ જ મોટા સવાલો ઊભા કરી દીધા છે. અમેરિકામાં વસતા અને ત્યાં નાના મોટા ધંધા ચલાવતા આપણા ગુજરાતીઓ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની અણઘડ નીતિઓથી ભારે કંટાળી ગયા છે અને પરેશાન થઈ ઉઠ્યા છે. જે ગુજરાતીઓએ બહુ જ હોંશે અને દિલથી ટ્રમ્પને સત્તા અપાવવા માટે મત આપ્યા હતા, તેઓ જ આજે તેમના શાસનથી તોબા પોકારી ઉઠ્યા છે. અસહ્ય સ્થિતિ દેશમાં સર્જાય છે. ગુજરાતીઓએ એવું ચોક્કસ માનીને ટ્રમ્પને વોટ આપ્યા હતા કે ધંધાના આટાપાટા અને અર્થતંત્રને બરાબર સમજતો આ વ્યાપારી માણસ જો દેશનો રાષ્ટ્રપતિ બનશે તો ધંધાદારીઓને મોટો આર્થિક ફાયદો કરાવશે. પરંતુ વાસ્તવિકતામાં હવે પબ્લિકને ફાયદો સાવ ઓછો અને ભયાનક નુકસાન વધારે થતું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પેન્સિલ્વેનિયામાં એક મોટી મોટેલમાં જોબ કરતા આપણા એક ગુજરાતી ભાઈએ રડતા એ જણાવ્યું કે દેશમાં વધતી મોંઘવારીએ પ્રજાના ભૂકા કાઢી નાખ્યા છે. પહેલા જ્યારે તેઓ કમાણીમાંથી શોપિંગ કરવા સુપરમાર્કેટમાં જતા ત્યારે માત્ર $100 આખું મોટું કાર્ટ સામાનથી ભરાઈ જતું, જ્યારે હવે $200-250 ખર્ચવા છતાં પણ થેલીઓ ખાલી રહે છે. તેમાં જ્યારથી ઈરાન સાથે નવું વોર એટલે કે યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી તો મોંઘવારીએ આખા અમેરિકામાં એવી માજા મૂકી છે કે ઘરના ગેસ સિલિન્ડરની સાથે તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ બેફામ અને આસમાને પહોંચી ગયા છે. આ ભયાનક આર્થિક મારની સાથે હવે ટ્રમ્પે જે કઠોર એન્ટી ઇમિગ્રન્ટ માહોલ એટલે કે પ્રવાસી વિરોધી ઝેર દેશમાં ઊભું કર્યું છે, તેના કારણે હવે નિર્દોષ ભારતીયો સીધા તેમના કટ્ટર સમર્થકોના ટાર્ગેટ પર આવી ગયા છે. ટેક્સાસ જેવા મોટા સ્ટેટમાં તો સોશિયલ મીડિયાની સાથે ધોળા દિવસે જાહેરમાં પણ ઇન્ડિયન્સ સાથે અત્યંત ગંદો અને રેસિસ્ટ એટલે કે રંગભેદનો વ્યવહાર થઈ રહ્યો છે. પોતાને થયેલો આવો જ એક ભયાનક કડવો અનુભવ શેર કરતા એક ગુજરાતી યુવકે જણાવ્યું હતું કે જ્યારે હોકમેન એસ્ટેટ નજીકના હોલમાર્ટ સ્ટોરમાં શાંતિથી ઊભો હતો ત્યારે એક માથા ફરેલ અમેરિકને તેની નજીક આવીને જાહેરમાં બેફામ ગાળાગાળી કરી હતી અને તેને કૂતરાની જેમ ઇન્ડિયા પાછા જતા રહેવા માટે કહ્યું હતું. આ યુવકનું માનીએ તો આ વાતો અસંખ્ય કિસ્સા તાજેતરના દિવસોમાં અમેરિકાની ધરતી પર બની રહ્યા છે, જે સદંતર સોશિયલ મીડિયા પર ઇન્ડિયન્સ સામે ફેલાવાઈ રહેલી નફરત અને ટ્રમ્પ સરકારની ચૂપકીદીનું જ પરિણામ છે. આ ઉપરાંત ટ્રમ્પે ગેરકાયદેસર એટલે કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ પર જે કાનૂની ભીંસ બોલાવી છે તેના કારણે પણ ગુજરાતીઓ તેમનાથી બહુ જ નારાજ અને દુઃખી છે. વર્જિનિયામાં રહેતા એક વરિષ્ઠ ગુજરાતીનું માનીએ તો પહેલા જે લોકો ઇન્ડિયાથી 2 નંબરમાં અમેરિકા આવવા નીકળે ત્યારે જેમ ચૂપચાપ રવાના થઈ જતા હતા, બિલકુલ તેવી જ રીતે હવે જેમનું ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલ ફાઇનલ થઈ ગયું છે તેવા અસહાય લોકો અમેરિકાથી રાતોરાત પોતાના વતન ઇન્ડિયા ભેગા થઈ રહ્યા છે. અને જેટલા લોકોને સરકાર બળજબરીપૂર્વક ડિપોર્ટ નથી કરી રહી તેનાથી પણ વધારે લોકો તો પોતાની આબરૂ બચાવવા જાતે જ અમેરિકા છોડીને ભાગી રહ્યા છે. તો બીજી તરફ આ આંધળા માસ ડિપોર્ટેશનના કારણે ગુજરાતી બિઝનેસ ઓનર્સને ધોળા દિવસે આકાશમાં તારા દેખાઈ રહ્યા છે. શિકાગોમાં પોતાના મોટા બિઝનેસીસ ધરાવતા એક અગ્રણી ગુજરાતી વેપારીનું માનીએ તો હવે મોંઘવારીના કારણે કલાકનો $17 જેટલો મોટો પગાર આપવા છતાં કામ કરવા માટે માણસો નથી મળી રહ્યા.
અત્યારે સમર સિઝનમાં બિઝનેસ ઠીકઠાક ચાલી રહ્યો છે અને તેવામાં જ એમ્પ્લોય ન મળી રહ્યા હોય તેના કારણે બિઝનેસ ઓનર્સને પોતાના ધંધા બચાવવા માટે રોજના 12 થી 14 કલાક ખડે પગે કાળી મજૂરી કરવાનો વારો આવ્યો છે. શિકાગોમાં તો હાલ મજબૂરીમાં $17 પગારની સાથે સાથે $100નું મોટું સાઇન અપ બોનસ પણ મફતમાં ઓફર કરવામાં આવી રહ્યું છે અને તેની સાથે સાથે હોલિડે પેના 8 કલાક પૂરેપૂરા ભરી આપવામાં આવે છે અને વર્ષનું 5 દિવસનું પેઇડ વેકેશન એટલે કે પગાર સાથેની રજાઓ પણ ઓફર કરાઈ રહી છે. શિકાગોના બિઝનેસ ઓનરનું એવું પણ કડવું કહેવું હતું કે હાલ અમેરિકામાં નવો ઇનકમિંગ એટલે કે ઇન્ડિયાથી માણસોનું આવવાનું સાવ ઝીરો થઈ ગયું છે, જ્યારે અહીંથી આઉટગોઈંગ એટલે કે અમેરિકા છોડીને ઇન્ડિયા જનારા લોકો બહુ વધી ગયા હોવાથી માંડ 1.5 વર્ષની અંદર આખી સ્થિતિ સાવ પલટાઈ ગઈ છે. પહેલા લોકોને નોકરીઓ નહોતી મળતી, જ્યારે હવે ટ્રમ્પના રાજમાં દુકાનો પર માણસો નથી મળી રહ્યા. 10 વર્ષના લાંબા ઇતિહાસમાં પહેલી વાર પોતે અમેરિકામાં આવી ભયાનક અને લાચાર સ્થિતિ જોઈ હોવાનું પણ તેમણે સાથે ઓફિશિયલ વાત કરતા જણાવ્યું હતું. આ ઉપરાંત ટ્રમ્પના બીજી વાર પ્રેસિડેન્ટ બન્યા બાદ એટલે કે જે ટ્રમ્પ સરકારને ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓએ દૂધ પાઈને મોટા કર્યા હતા તે હવે કાળો નાગ બની ગયા હોય તેવી રીતે કહી રહ્યા છે કે ભારતથી સ્ટુડન્ટનું આવવાનું પણ સાવ ઘટી ગયું છે. જે બિચારા સ્ટુડન્ટનું ભણવાનું પૂરું થઈ ગયું છે તે જેમ તેમ કરીને નોકરીએ લાગી ગયા છે અને જેમનું ભણવાનું હજુ ચાલુ છે તે હવે જેલમાં જવાના ડરે ઇલીગલી કેસમાં જોબ કરવા બિલકુલ તૈયાર નથી, કારણ કે બધાને રાતોરાત થનારા ડિપોર્ટેશનની ભયાનક બીક લાગે છે. બિઝનેસ ઓનર્સ તો આ સ્ટુડન્ટને પણ રાખવા માટે કલાકના $12 થી $14 ચૂકવવા, કેશ આપવા અને હાથ જોડવા તૈયાર છે, પરંતુ હવે સ્ટુડન્ટ પોતાના ભવિષ્યના ડરે તેમને દૂરથી જ રામ રામ કહી રહ્યા છે. જોકે આજીવ સ્થિતિમાં અત્યાર સુધી નોકરીઓ માટે માલિકો સામે વલખા મારતા અને ઓનરના અસહ્ય નખરા સહન કરીને થાકી ગયેલા સામાન્ય ગુજરાતી મજૂરો હવે 100 દિવસ સાસુના તો 1 દિવસ વહુનો જેવી મનોરંજક લાગણી અનુભવી રહ્યા છે. ન્યુયોર્કમાં રહેતા એક સજાગ ગુજરાતીનું માનીએ તો હવે સ્ટાફની અછત એટલી વધી ગઈ છે કે બિઝનેસ ઓનર્સ ગમે તે સ્ટેટમાંથી એમ્પ્લોયને પોતાના ધંધા પર બોલાવવા માટે તેને ફ્રી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એટલે કે આવવા જવાનો પૂરો ખર્ચો સામેથી આપતા થઈ ગયા છે. જે અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ પોલીસના ડરે એરપોર્ટ કે ફ્લાઇટમાં મુસાફરી કરવા માટે તૈયાર નથી, તેમને સુરક્ષિત લાવવા માટે માલિક પોતે જ સ્પેશિયલ ખાનગી રાઇડ મોકલે છે અને રાઇડવાળા એમ્પ્લોયને ચેક બોર્ડર પાર કરાવીને ઓનરના ઘર સુધી મૂકી જાય છે. તેના માટે હવે ઓનર્સ એક સામાન્ય એમ્પ્લોયને પોતાને ત્યાં કામ પર લાવવા માટે $2,000 થી $3,000 સુધીનો આંધળો પર્સનલ ખર્ચો કરવા માટે પણ ખુશી તૈયાર થઈ જાય છે. તો બીજી તરફ એમ્પ્લોઈઝ પણ પાછા પોતાની શરતો પર જ નોકરી કરવા આવે છે કે ટ્રાન્સપોર્ટેશનનો આ તમામ મોટો ખર્ચો ઓનરના માથે જ રહેશે અને તેને ભવિષ્યમાં પગારમાંથી સહેજ પણ કાપી નહીં શકાય. ટ્રમ્પની આવી આકરી અને અસ્થિર નીતિઓથી કંટાળેલા તમામ દેશીઓ હવે આતુરતાથી આગામી મિડ ટર્મ ઇલેક્શનની રાહ જોઈ રહ્યા છે. તેમનું સાફ કહેવું છે કે ખુદ અમેરિકન્સ પણ ટ્રમ્પના નામથી જ હવે ચીડાવા લાગ્યા છે, કારણ કે ચૂંટણી પહેલા મોંઘવારી ઘટાડવા અને એફોર્ડેબિલિટી વધારવાના મોટા વાયદા કરવાને બદલે ટ્રમ્પે સત્તા પર આવતા જ જાણી જોઈને ઈરાન વોર જેવી ભયાનક મુસીબત ઊભી કરીને સામાન્ય લોકોના ખિસ્સા સાવ ખાલી કરી નાખ્યા છે. આ ઉપરાંત વારંવાર પોતાના સત્તાવાર નિવેદનો પરથી પલટી મારવાનો ટ્રમ્પનો અકળાવનારો સ્વભાવ પણ હવે લોકોને ભારે નિરાશ કરી રહ્યો છે. હવે અમેરિકામાં એવી ગંભીર સ્થિતિ છે કે ટ્રમ્પ સ્ટેજ પર જે મોટી વાતો કરે છે તેના કરતા દેશની અંદર ગ્રાઉન્ડ ઝીરો પર કંઈક સાવ અલગ જ ભયાનક પિક્ચર ચાલી રહ્યું છે અને પબ્લિક હવે આ રાજકીય તમાશો જોઈને અંદરથી ત્રાસી ગઈ છે. દોસ્તો, તમે પણ જો ટ્રમ્પથી કંટાળ્યા છો તો કોમેન્ટ જરૂર કરજો અને જો ટ્રમ્પ કરે છે બરાબર લાગતું હોય તો પણ તમે ખાસ લખજો કે તેનું શું સારું લાગી રહ્યું છે. દોસ્તો, તમામ ગુજરાતીઓ અને ભારતીયોના વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પરથી માનવતાને શર્મસાર કરતા અને લીરે લીરા ઉડાડતો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે ટ્રમ્પ સરકારના કઠોર શાસનમાં કાયદો અને વ્યવસ્થાના નામે નિર્દોષોના થતા શિકાર પર બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. અમેરિકામાં 3 વર્ષના એક નિર્દોષ યુએસ સિટીઝન બાળકનું તેની માતાની ગેરહાજરીમાં
અતિશય આઘાતજનક સંજોગોમાં મોત થઈ જતા ડિપોર્ટ કરાઈ દેવાયેલી તેની માતાને તાજેતરમાં જ 5 મહિનાના ભયાનક સમયગાળા બાદ ચૂપચાપ અમેરિકા પાછી લાવવામાં આવી છે. સામાન્ય રીતે અમેરિકાથી ડિપોર્ટ થઈ ગયેલા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને વર્ષો સુધી પાછા આવવાની કાનૂની મંજૂરી નથી મળતી, પરંતુ આ કરુણ કેસમાં કમનસીબમાં પોતાના બાળકના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે તે માટે વોશિંગ્ટન પોસ્ટના સત્તાવાર રિપોર્ટ અનુસાર આ સપ્તાહે જ તેને અમેરિકા આવવાની ખાસ પરમિશન અપાય છે. આ આખી હૃદયદ્રાવક ઘટનાની વિગત એવી છે કે જાન્યુઆરી 2026માં અલ્બામા રાજ્યમાંથી એક સામાન્ય ટ્રાફિક સ્ટોપ દરમિયાન વેન્ડી હર્નાન્ડીઝ નામની આ યુવતીની લોકલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. વેન્ડી પોતાની બહેન સાથે જોબ પર જઈ રહી હતી ત્યારે જ અલ્બામાની બાલ્ડવિન કાઉન્ટીમાં તેમના પેપર્સ ચેક કરીને લોકલ પોલીસે તેની કસ્ટડી સીધી આઈસ એટલે કે ઇમિગ્રેશન વિભાગને સોંપી દીધી હતી અને ગણતરીના દિવસોમાં જ તેને હોન્ડુરાસ દેશમાં ડિપોર્ટ કરી દેવાઈ હતી. વેન્ડીનો પ્રચંડ દાવો છે કે જ્યારે તેનું ડિપોર્ટેશન ફાઇનલ થયું ત્યારે તેણે પોતાના યુએસ સિટીઝન દીકરા ઓર્લિનને પણ સાથે લઈ જવા દેવા માટે આઈસના ઓફિસરો સામે હાથ જોડીને ઘણી કાકલુદી કરી હતી અને હોન્ડુરાસથી પણ તેણે દીકરાને પોતાની પાસે બોલાવવાનો સતત પ્રયાસ કર્યો હતો, પરંતુ અમેરિકાના ટ્રમ્પના ક્રૂર ઓફિસરોએ તેને કોઈ પાસપોર્ટ કે જરૂરી પેપર વર્ક વિના જ તાત્કાલિક રવાના કરી દીધી. માસૂમ ઓર્લિનને હોન્ડુરાસ બોલાવી શકાયો નહોતો. આઈસે એવો જૂઠો દાવો કર્યો કે વેન્ડી પોતાના દીકરાને ડિપોર્ટેશન વખતે નોંધારો મૂકીને જતી રહી હતી, પરંતુ દોસ્તો કલ્પના કરો કે એક માં પોતાના 3 વર્ષના માસૂમ બાળકને કઈ રીતે પોતાનાથી અલગ કરી શકે. જ્યારે આ બંને બહેનો જેલમાં હતી ત્યારે નાના ઓર્લિન અને તેના કઝિન્સને વેન્ડીની બહેનના પાર્ટનર પાસે છોડી દેવાયા હતા, પરંતુ જે વ્યક્તિ પાસે બાળકોને આશ્રય આપવા માટે મૂકવામાં આવ્યા હતા તે શખ્સ સાવ માથા ફરેલ હતો અને દારૂના નશામાં તે ખૂબ જ હિંસક બની જતો હતો અને તેણે જ વેન્ડીના માસૂમ દીકરા ઓર્લિન પર અત્યંત અત્યાચાર ગુજારીને તેની ક્રૂર હત્યા કરી નાખી હતી. ઓર્લિનનું મોત કઈ રીતે થયું તેની વિગતો એટલી બધી વિચલિત કરી દેનારી અને ભયાનક છે કે તેનું વર્ણન કરવું તમારી સામે દોસ્તો અશક્ય છે. માત્ર 3 વર્ષના ઓર્લિનના આખા શરીર પર ઠેર ઠેર પશુતાપૂર્વક વાગ્યાના ભયાનક નિશાન હતા અને તેના માથા પર પણ અનેક ગંભીર ઈજાઓ થઈ હતી. તે નિર્દોષ માસૂમ બાળક પોતાની સગી માતાની ગેરહાજરીમાં આ બધો ખૂની જુલમ સહન કરતો રહ્યો અને આખરે માર્ચ મહિનામાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઓર્લિનનો જન્મ ફ્લોરિડામાં થયો હોવાથી તે અમેરિકાનો કાયદેસરનો નાગરિક હતો, પરંતુ ટ્રમ્પ શાસનમાં યુએસ સિટીઝન બાળકોના મા બાપને પણ આડે ધડ પકડીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા હોવાના કારણે જે બાળકો અમેરિકામાં પોતાના કેરટેકરને ત્યાં એકલા પડી જાય છે તેમના પર કેવો ભયાનક જીવનો જોખમ રહે છે એ આ ઘટનાનો જીવતો જાગતો પુરાવો છે દોસ્તો. માતાના ડિપોર્ટેશન બાદ માસૂમનું મોત થઈ જતા ફ્લોરિડાના કેટલાક શેરીફે પણ પ્રચંડ આક્રોશ વ્યક્ત કર્યો કે લોકલ પોલીસે DHS સાથે જે કરાર કર્યા છે તેનો હેતુ માત્ર ક્રિમિનલ ગુનેગારોને પકડવા પૂરતો મર્યાદિત રહેવો જોઈએ, નહીં કે આવા નિર્દોષ પરિવારોને ઉજાડવાનો. ફ્લોરિડાની અસ્કામ્બિયા કાઉન્ટીના શેરીફે કાયદાકીય રીતે માંગ કરી કે વેન્ડીને તાત્કાલિક યુ વિઝા મળવા જોઈએ, જેથી તેની સાથે જે કંઈ ભયાનક અન્યાય થયો છે તેની થોડા ઘણા અંશે એ પાપમાંથી થોડી ઘણી ભરપાઈ કરી શકાય. આ ગંભીર મામલા પર આઈસે શુક્રવારે બચાવ કરતા એવી પ્રતિક્રિયા આપી કે એજન્સી પરિવારોને અલગ નથી કરતી, પરંતુ વેન્ડીના કેસમાં તેને એકલીને કેમ હોન્ડુરાસ મોકલી દેવાય અને તેના ડિપોર્ટેશન બાદ ઓર્લિનની સુરક્ષા અંગે ચાઇલ્ડ સર્વિસને કોઈ સત્તાવાર જાણ કરાઈ હતી કે નહીં તેવા તીખા સવાલોનો આઈસ પાસે દોસ્તો કોઈ સંતોષકારક જવાબ નથી. ઓર્લિનના મોતની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન અને પત્તો મેળવવાના લીધે મોડું થયું હતું. તે દરમિયાન ફ્લોરિડાના પેન્સાકોલોમાં રહેતા સ્થાનિક લોકોએ બાળકની અંતિમ વિધિ માટે ક્રાઉડ ફંડિંગ દ્વારા ફંડ પણ ભેગું કર્યું હતું. વેન્ડીની લોયરે તેને અમેરિકા પાછી લાવવા માટે અદાલતમાં મજબૂત પિટિશન ફાઇલ કરી હતી કે ઓર્લિનની અંતિમ વિધિ અમેરિકામાં જ થવી જોઈએ અને તેની માતાને પુરાવા આપવા માટે પરત બોલાવવી જોઈએ.
આ કાનૂની પ્રયાસો બાદ આખરે હોમલેન્ડ સિક્યુરિટીએ મંજૂરી આપતા 25 મેના રોજ વેન્ડી અમેરિકાના એટલાન્ટા એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. ત્યાં ઉતરતાની સાથે જ સુરક્ષા ઓફિસરોએ તેને પ્લાસ્ટિકની હાથકડી પહેરાવીને જીપીએસ ટ્રેકર પણ પગમાં પહેરાવી દીધું હતું. દોસ્તો, આ કઠોરતા તમે જુઓ. દીકરાના મોતના પૂરા 2.5 મહિના બાદ અમેરિકા પરત આવેલી વેન્ડીએ ગત મંગળવારે જ્યારે ફ્યુનરલ સર્વિસમાં પોતાના દીકરાની લોહી લુહાણ બોડી જોઈ ત્યારે તે ત્યાં જમીન પર ફસડાઈ પડી. તેની દફન વિધિ ફ્લોરિડાના પેન્સાકોલોમાં કરાઈ. ત્યારબાદ 29 મેના રોજ DHS દ્વારા વેન્ડીને ડિસેમ્બર 2026 સુધી અમેરિકામાં રહેવાની કાયદાકીય મંજૂરી આપી દેવાય છે. પરંતુ દોસ્તો, સવાલ એ થાય કે જો DHS અને ટ્રમ્પ સરકારે આટલી માનવતા જાન્યુઆરી 2026માં તેને એરેસ્ટ કરાય તે વખતે દાખવી હોત તો આજે તે 3 વર્ષનો માસૂમ દીકરો પોતાની માના ખોળામાં જીવતો હોત. પરંતુ હવે વેન્ડીને તો લવાય, પણ આ દીકરાને કોણ લાવી શકશે તે પણ આજે વેન્ડી સવાલ કરી રહી છે. દોસ્તો, આ ઘટના દરેક ગુજરાતીને હચમચાવી દેનારી છે. જો કોઈ આપણો ગુજરાતી આ રીતે ગેરકાયદે રહેતો હોય તો તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.